નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કંડક્ટર મોડેલ પેપર 2, કંડક્ટર મોડેલ પેપર 2 સંપૂર્ણ સિલેબસ આધારિત 100 માર્ક્સનું મિત્રો પેપર રહેવાનું છે. આજનું પેપર મિત્રો જે છે ઇઝી રહેવાનું છે. ટાર્ગેટ છે મિત્રો આપણું 80+. તમારે જો આવે તો સારા કહેવાશે. પેપરનું લેવલ મિત્રો ઇઝી રહેવાનું છે. મિત્રો, કંડક્ટર સ્પેશિયલ આપણા માટે આપણી પીડીએફ મિત્રો તૈયાર છે, જેની અંદર 2000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી અગત્યના પ્રશ્નો છે, જે તમને છેલ્લા ટાઈમે રિવિઝન માટે પ્રેક્ટિસ માટે ઉપયોગી સાબિત થશે. આ 2000 પ્રશ્નોમાં મિત્રો ગુજરાતનું કરંટ સંપૂર્ણ, કોમ્પ્યુટર નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, રોડ સેફ્ટી, કંડક્ટરની ફરજો, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, સોલ્યુશન સહિત અને મોટર વ્હીકલ એક્ટ. આ તમામ પ્રશ્નોનો મિત્રો 2000 કરતાં પણ વધારે પ્રશ્નોનો સંગ્રહ, ઓકે, લગભગ 2200 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે. ઓકે, તો આ પીડીએફ 50 તમે મિત્રો અવશ્ય કરી લેજો. માત્ર 150 રૂપિયામાં આ પીડીએફ તમને મળી જશે. પીડીએફ માટે શું કરવાનું રહેશે તો કે ભાઈ આપેલ નંબર ઉપર, ઓકે, આ જે નંબર આપેલા છે આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. ઓકે, પેમેન્ટ કરવાની સાથે માત્ર 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. ઓકે, તો મિત્રો મજબૂત તૈયારી માટે મજબૂત કન્ટેન્ટ હોવું ખાસ જરૂરી છે, અને આ કન્ટેન્ટ તમને મળી રહેશે આપણી આ પીડીએફમાં. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. કંડક્ટરનું મોડેલ પેપર સંપૂર્ણ સિલેબસ આધારિત રહેવાનું છે મિત્રો. એકદમ જે પ્રમાણે આપણો ગુણપાળ છે નવા સિલેબસ મુજબ એકદમ જેને કહેવાય ટુ ધ પોઈન્ટ પેપર રહેવાનું છે. આપણે જે છે તમામ પ્રકારના પેપર લાવશું મિત્રો. ઇઝી, મીડિયમ અને અઘરા 3 પ્રકારના પેપર હોય. કે ઇઝી હોય, કે અઘરું હોય, કે મીડિયમ હોય. ઓકે, અને આ પેપરનું જોવા જઈએ તો થોડુંક ઇઝી આપણે લેવલ રાખ્યું છે, તો એ પ્રમાણે માર્ક્સ પણ આવવા જોઈએ. ક્વેશ્ચન નંબર 1 છે, સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો સીડી અને ડીવીડીમાં જે ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો આમાં જવાબ આવે છે મિત્રો ડિજિટલ. તો પહેલાં 10-20 ક્વેશ્ચન કોમ્પ્યુટરના રહેશે. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ કોઈ પણ પેજના પ્રિન્ટિંગ એરિયાની બહારની બાજુએ બ્લેક સ્પેસ દર્શાવે છે? ઓકે, નીચેનામાંથી કયો વિકલ્પ કોઈ પણ પેજના પ્રિન્ટિંગ એરિયાની બહારની બાજુએ બ્લેક સ્પેસ દર્શાવે છે? તો આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી, માર્જિન. ઓકે, છેલ્લે મિત્રો કેટલા ક્વેશ્ચન 100માંથી સાચા પડે અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ઓકે, કોમ્પ્યુટર મિત્રો ખાસ અગત્યનું રહેવાનું છે. આપણી પીડીએફ પરચેસ કરી લેજો. કોમ્પ્યુટરના 1000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પ્રશ્નો મેં પીડીએફમાં આપેલા છે. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે, એમએસ વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, એમએસ વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ મગજમાં તમે વિચારી લેજો. આનો જવાબ મિત્રો આવે છે ઓપ્શન એ, લેન્ડસ્કેપ. ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ઓકે, હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો હોસ્ટ નેમ પછી ડોટ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? ડોટ. એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સરસ મજાનો, કે નીચેનામાંથી ફિઝિકલ સાઇઝના આધારે કઈ સિક્વન્સ સાચી છે? ઓકે, કદના આધારે આપણે ફિઝિકલ સાઇઝ એટલે કે કદના આધારે આપણે એને ગોઠવવાના છે. તો જુઓ, આપણને 4 ઓપ્શન આપી દીધા છે. જુઓ, આપણને 4 ઓપ્શન આપી દીધા છે. જુઓ, કોમ્પ્યુટર છે, ટેબ્લેટ છે, લેપટોપ છે અને સ્માર્ટફોન છે. આ 4 વસ્તુઓ આપણને આપી દીધી છે. તો તમે જોઈ શકો છો સૌથી મોટું આમાં કયું વસ્તુ હોય? આમાંથી પહેલા ઓપ્શનમાંથી જ આપણે નક્કી કર્યું તો કોમ્પ્યુટરની ફિઝિકલ સાઇઝ સૌથી વધારે છે આ 4 વસ્તુમાંથી. ત્યારબાદ કોમ્પ્યુટર બાદ શું આવશે? લેપટોપ આવશે. ત્યારબાદ આવે ટેબ્લેટ અને ત્યારબાદ આવે સ્માર્ટફોન. ઓકે, તો આ રીતે ક્રમ થશે. તો આ રીતનો ક્રમ શેમાં આપેલો છે? તો તમે જોઈ શકો છો ઓપ્શન સીમાં આપેલો છે. ઓકે, ઓકે, સ્માર્ટફોનથી મોટું હોય ટેબ્લેટ, ટેબ્લેટથી મોટું હોય લેપટોપ અને લેપટોપથી મોટું હોય કોમ્પ્યુટર. ઓકે, સાઇઝના આધારે. તો ઓપ્શન સી સાચો જવાબ બનશે અહીં ક્વેશ્ચન નંબર 5નો. ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ. એમએસ એક્સેલમાં ફોર્મ્યુલા ક્યાંથી શરૂ થાય છે? તો એ મિત્રો શરૂ થાય છે ઇક્વલ ટુથી, એટલે કે બરાબરથી જે ફોર્મ્યુલા શરૂ થાય છે. તો ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ નીચેનામાંથી કયું એમએસ ઓફિસનું વેલિડ વર્ઝન નથી? ઓકે, એમએસ ઓફિસનું વેલિડ વર્ઝન કયું નથી? તો 4 ઓપ્શન આપણને આપી દીધા છે.
ઓકે, ઓપ્શન એ છે ઓફિસ વિસ્ટા છે. ઓકે, ત્યારબાદ ઓફિસ XP છે, ઓફિસ 2007 અને ઓફિસ 2010. તો આમાં જવાબ આવે છે મિત્રો ઓફિસ વિસ્ટા. કે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે. ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 8ની. નીચેનામાંથી કયું ફાઇલ એક્સટેન્શન સ્પ્રેડશીટ ફાઇલ માટેનું છે? સ્પ્રેડશીટ ફાઇલ માટેનું ફાઇલ એક્સટેન્શન કયું છે? તો એ છે મિત્રો .xlsx. ત્યારબાદ નીચેનામાંથી કઈ શોર્ટકટ કી MS વર્ડની બધી જ ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે થાય છે? ઓકે, નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ MS વર્ડની બધી જ ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે થાય છે? તો એ છે મિત્રો Ctrl+A, ઓપ્શન બી. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. તો નીચેનામાંથી કઈ શોર્ટકટ કી MS એક્સેલમાં બધી જ ઓપન થયેલ વર્કબુકમાં એક વર્કબુકમાંથી બીજી વર્કબુકમાં જવા માટે થાય છે? તો એ છે મિત્રો Ctrl+Tab, ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? કયું વેબ બ્રાઉઝર નીચેનામાંથી નથી? તો આમાંથી મિત્રો વાત કરીએ તો માઇક્રોસોફ્ટ ઓફિસ આ વેબ બ્રાઉઝર નથી. ઓકે, આ એક શું છે? સોફ્ટવેર છે. ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ ફંક્શન કી MS વર્ડની ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સને ઓપન કરવા માટે થાય છે? તો એ છે મિત્રો F5. ઓકે મિત્રો, આ અગત્યના ક્વેશ્ચન છે. ઘણીવાર બેઠા પણ અમુક પ્રશ્ન પૂછે તો પણ નવાઈની વાત નહીં. ઓકે, તો ખાસ અગત્યના એનાલિસિસ કરીને પ્રશ્નો બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ICTનું પૂરું નામ શું છે? ICT એનું પૂરું નામ જણાવવાનું છે આપણે. તો જવાબ આવે મિત્રો ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14. નીચેનામાંથી કયું પેજ ઓરિએન્ટેશનનું ઉદાહરણ છે? તો એ કયું છે મિત્રો? જવાબ આવશે લેન્ડસ્કેપ. ચાલો ત્યારબાદ MS વર્ડની ફાઇલને જ્યારે સેવ કરીએ ત્યારે તેનું ડિફોલ્ટ નામ શું હોય છે? ઓકે, યાદ રાખજો અહીં કે જ્યારે તેને સેવ કરીએ ત્યારે તેનું ડિફોલ્ટ નામ શું હોય છે? ઓકે, શરૂઆતમાં જ્યારે આપણે ઓપન કરીએ ત્યારે પૂર્વ નિર્ધારિત રીતે ડોક્યુમેન્ટ 1 હોય છે, પરંતુ જ્યારે એને સેવ કરીએ ને ત્યારે શું નામ આવે મિત્રો? તો જવાબ આવશે એમાં doc1. ઓકે, તો ઓપ્શન એ આનો સાચો જવાબ આવશે, ઓપ્શન બી નહીં આવે. તો ખાસ યાદ રાખશો અહીં. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. તો નીચેનામાંથી કઈ શોર્ટકટ કી વિન્ડોમાં ક્લિપબોર્ડમાંના કન્ટેન્ટને પેસ્ટ કરવા માટે થાય છે? તો એ છે મિત્રો Ctrl+V. તો ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ રન ડાયલોગ બોક્સમાં ટાઈપ કરવાથી MS વર્ડ શરૂ કરી શકાય? તો આમાં જવાબ આવશે મિત્રો વિનવર્ડ. ઓપ્શન બી સાચો જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 છે કે Ctrl+Z શોર્ટકટ કીનું ફંક્શન શું છે? તો એ છે મિત્રો અનડુ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ શોર્ટકટ કી MS વર્ડમાં નવું ડોક્યુમેન્ટ ઓપન કરવા માટે થાય છે? નવું ડોક્યુમેન્ટ ઓપન કરવા માટે તો અહીંયા મિત્રો જવાબ આવશે Ctrl+N. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 20. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં કરંટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઇન્સર્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એ થાય છે મિત્રો Ctrl+M. ઓકે, તો મિત્રો 20 કોમ્પ્યુટરના ક્વેશ્ચન હતા. કોમ્પ્યુટરના ક્વેશ્ચન અહીં પૂરા થાય છે. ત્યારબાદ હવે મિત્રો શરૂઆત થાય છે કંડક્ટરનું જે આપણું કન્ટેન્ટ છે, કંડક્ટરની જગ્યાને લગતું જે છે એના પ્રશ્નો આવશે. ચાલો, GSRTCની સ્થાપના સમયે કેટલા વિભાગો હતા? ઓકે, જ્યાં GSRTCની સ્થાપના થઈ હતી 1 મે 1960ના રોજ. 1 મે 1960ના રોજ GSRTCની જ્યારે સ્થાપના થઈ ત્યારે કેટલા વિભાગો હતા? ચાલો, તો ત્યારે મિત્રો વિભાગો હતા 7. ઓકે, ત્યારે 7 જેટલા વિભાગો હતા. ઓકે મિત્રો, હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. ઓકે, જ્યારે સ્થાપના સમયે 7 વિભાગો હતા, તો હાલમાં કેટલા મિત્રો વિભાગો છે? હાલમાં મિત્રો યાદ રાખજો, હાલમાં 16 વિભાગો છે. એવી રીતે મિત્રો જે GSRTCની સ્થાપના સમયે 76 ડેપો હતા, જ્યારે હાલમાં કેટલા ડેપો છે? 125 જેટલા ડેપો છે. ઓકે, GSRTCની સ્થાપના વખતે મિત્રો 7 જેટલા વિભાગીય વર્કશોપ હતા. વિભાગીય વર્કશોપ પણ 7 હતા
અને વિભાગો પણ 7 હતા. જ્યારે હાલમાં વિભાગીય વર્કશોપ કેટલા છે મિત્રો? તો એ મિત્રો જે છે એ 226થી પણ વધારે આવશે જવાબ. ક્લિયર છે? ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 22 છે. ભાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્થાપના 1 મે 1960ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ ખાલી જગ્યા અંતર્ગત કરવામાં આવી હતી. તો જવાબ આવશે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950 અંતર્ગત. ત્યારબાદ અમરેલી વિભાગના અમરેલી વિભાગના બસની ઓળખ તો ગીર. તો ભરૂચ વિભાગની જે બસો એની ઓળખ શું હોય છે મિત્રો? તો આમાં જવાબ આવશે મિત્રો નર્મદા. ત્યારબાદ હાલમાં જીએસઆરટીસી પાસે ખાલી જગ્યા ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ છે. તો જવાબ આવશે મિત્રો 7. ત્યારબાદ આગળ વાત કરીએ તો GJ5 બરાબર સુરત. તો GJ12 બરાબર GJ12 તો એમાં આવશે મિત્રો કચ્છ જિલ્લો. ત્યારબાદ એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ ખાલી જગ્યા દિવસ પહેલાં કરી શકાય. એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ ખાલી જગ્યા દિવસ પહેલાં કરી શકાય. તો એ કરી શકાય છે મિત્રો 60 દિવસ પહેલાં કરી શકાય છે. ત્યારબાદ પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે ખાલી જગ્યા સીટો અનામત હોય છે. ઓકે, જે દરેક બસમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે? તો જવાબ આવશે મિત્રો 5. ત્યારબાદ બસ રૂટ જે સ્તરેથી શરૂ થાય ત્યાંથી ખાલી જગ્યા સ્ટેજ ગણવામાં આવે છે. તો જ્યાંથી શરૂ થાય ત્યાંથી 0 સ્ટેજ ગણવામાં આવે. તો ઓપ્શન એ સાચો જવાબ બનશે. ત્યારબાદ જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? ઓકે, જો 9 સ્ટેજના 54 કિલોમીટર થતા હોય 9 સ્ટેજના કેટલા થાય? 54 સ્ટેજ થાય. 9 સ્ટેજના મિત્રો કેટલા થાય? 54 કિલોમીટર થાય. તો એક સ્ટેજના કેટલા થાય મિત્રો? તો 54 ભાગ્યા 9. ઓકે, 9 × 6 = 54 તો 6 થાય. ઓકે, જો એક સ્ટેજના મિત્રો 6 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કેટલા થાય? 6 તેરીને 18. તો જવાબ આવશે મિત્રો 18. ત્યારબાદ એક મુસાફરીમાં 720 કિમી એ 120 સ્ટેજ હોય તો 120 કિમીએ કેટલા સ્ટેજ થશે? તો મિત્રો વાત કરીએ તો જો 720 કિમીએ 120 સ્ટેજ હોય તો 720 ભાગ્યા 120. તો આનો તમે ભાગાકાર કરશો તો જવાબ આવે 6 કિમી. ઓકે, 6 કિલોમીટર એક સ્ટેજ થાય. 6 કિલોમીટર કેટલો સ્ટેજ થાય? એક સ્ટેજ થાય. તો 120 ભાગ્યા 6 તો જવાબ આવશે મિત્રો 20 સ્ટેજ. ઓપ્શન એ સાચો જવાબ બનશે. મોટર વાહન અધિનિયમની કઈ કલમ કંડક્ટરનું લાયસન્સ આપવા બાબતે છે? તો એ કલમ છે મિત્રો કલમ 30. ત્યારબાદ મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમ ઓકે શીખાવવું એટલે કે લર્નર્સ લાયસન્સ આપવા બાબતની છે? તો એ કલમ છે મિત્રો કલમ 9. ત્યારબાદ દરેક વ્યક્તિ ખાલી જગ્યા વર્ષથી વધુ ઉંમરની હોય તેને મોટરસાઇકલ જાહેર સ્થળોમાં ડ્રાઇવિંગ કરવા અથવા લઈ જતી વખતે કેન્દ્ર સરકારે નિર્દેશ કરેલા હોય તેવા માપદંડો અનુસારનું ફરજિયાતપણે પહેરવાનું રહેશે. ઓકે, તો અહીંયા જવાબ આવશે મિત્રો 4 વર્ષથી વધુ. ત્યારબાદ આગળ વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યા અંતર્ગત સ્ટેજ કેરેજના સંબંધમાં કંડક્ટર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહે તો દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તો એ મિત્રો કલમ છે કલમ 178ની પેટા કલમ 2. ઓપ્શન બી આનો રાઈટ આન્સર થશે. બસમાં કંડક્ટર ન હોય તેવા કિસ્સામાં ડ્રાઈવર ખાલી જગ્યા દિવસ સુધી કંડક્ટર તરીકે ફરજ બજાવી શકે છે. તો જવાબ આવશે 30 દિવસ સુધી. ત્યારબાદ ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1989ના ભાગ ખાલી જગ્યામાં કંડક્ટર લાયસન્સ તેમજ કંડક્ટરની ફરજોની માહિતી આપવામાં આવી છે. તો એમાં જવાબ આવશે મિત્રો ભાગ 3માં. કયા ભાગમાં? ભાગ 3. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઇલેક્ટ્રિક ટિકિટ મશીનના ડી નામના બટનનો ઉપયોગ શેના માટે થાય છે? ઓકે, એટીએમમાં જે ડી નામનું જે બટન હોય છે એનો ઉપયોગ થાય છે મિત્રો ટિકિટ કાપવા માટે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો 1879માં ફર્સ્ટ એઇડ કિટ શબ્દનો પ્રથમ વખત સત્તાવાર રીતે ખાલી જગ્યામાં પ્રયોગ થયો હતો. તો એ થયો હતો મિત્રો ઇંગ્લેન્ડમાં. ક્યાં થયો હતો? ઇંગ્લેન્ડમાં.
ત્યારબાદ મધમાખી કે ભમરા કરડે ત્યારે દંશ લાગેલા ભાગ પર ખાલી જગ્યાનો રસ કે બરફ ઘસવાથી તથા ખાવાના સોડાની પાણીમાં લુગદી બનાવીને ઘા પર લગાવવાથી દર્દમાં રાહત મળે છે. તો અહીંયા જવાબ આવશે મિત્રો લીંબુનો રસ. શેનો રસ? લીંબુનો રસ. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એનું હેડક્વાર્ટર મિત્રો આવેલું છે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત સરકારે વર્ષ 2005માં ખાલી જગ્યાની અધ્યક્ષતામાં રોડ સેફટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે કમિટીની રચના કરી. તો આમાં જવાબ આવશે મિત્રો એસ સુંદર. કોની અધ્યક્ષતામાં? એસ સુંદરની અધ્યક્ષતામાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ રોડ સેફટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? નેશનલ રોડ સેફટી કાઉન્સિલ એના અધ્યક્ષ કોણ હોય છે? તો એ હોય છે માર્ગ અને પરિવહન મંત્રી. ત્યારબાદ નેશનલ રોડ સેફટી બોર્ડની બેઠક મહિનામાં ઓછામાં ઓછી ખાલી જગ્યા વખત યોજાવી જરૂરી છે. તો મહિનામાં ઓછામાં ઓછી મિત્રો એકવાર યોજાવી જરૂરી છે. ગુડ સમરિટનના સંદર્ભમાં ગોલ્ડન અવર એટલે અકસ્માત પછીનો તુરંતનો ખાલી જગ્યા કલાક. ગોલ્ડન અવર એટલે કે અકસ્માત પછીનો તરતનો પ્રથમ કલાક. ત્યારબાદ WHO દ્વારા ખાલી જગ્યાથી દર 2 વર્ષે વૈશ્વિક રોડ સેફટી વીક ઉજવવામાં આવે છે. તો વર્ષ 2007થી WHO દ્વારા દર 2 વર્ષે વૈશ્વિક રોડ સેફટી વીક ઉજવવામાં આવે છે. ત્યારબાદ ખાલી જગ્યા રંગની તૂટક રેખા વાહનોને સાવચેતીપૂર્વક પોતાનો લેન બદલવાની છૂટ આપે છે. તો એ મિત્રો જવાબ આવશે પીળા. ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્યારે હાઈવે પર પીળા પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલ જોવા મળે ત્યારે તે ખાલી જગ્યા હાઈવે હોવાનું સૂચવે છે. તો એ સૂચવે છે મિત્રો નેશનલ હાઈવે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યા લાઇટ વાહન સાવધાની સાથે આગળ વધવાની પરવાનગી આપે છે. તો એ લાઇટ છે મિત્રો લાઇટ લીલી લાઇટ. ત્યારબાદ આગળ વાત કરીએ તો રોડ સેફટી માટેની પ્રથમ ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? તો એ થયું હતું રશિયાના મોસ્કો ખાતે. ત્યારબાદનો 50 નંબરનો મિત્રો ક્વેશ્ચન છે કે ભાઈ મોટા ભાગના દેશોમાં રોડ અકસ્માતના કારણે જીડીપીના ખાલી જગ્યા જેટલું નુકસાન થાય છે. તો જીડીપીના 3% જેટલું મિત્રો નુકસાન થાય છે. મિત્રો 50 ક્વેશ્ચન જોઈ લીધા. ઓકે, તો આ 50માંથી જો તમારા 35 જેવા જો સાચા પડ્યા હોય તો મિત્રો સારું કહેવાશે. ઓકે, આમાં વાત કરીએ આ પેપરમાં તમારું લેવલ જો 70+ જો તમારા કહેવાય તો તમે સેફ ઝોનમાં છો એવું કહી શકાય. ઓકે, 70ની આસપાસ 65, 70, 75 એવા હોવા જોઈએ. ઓછામાં ઓછા 65+ તો આ પેપરમાં તમારા હોવા જોઈએ. જો મિત્રો આ પેપરમાં જો તમારા 65 કે 70ની જો 65-70ની આજુબાજુ માર્ક્સ ના થતા હોય તો તમારે હજી મિત્રો વધારે તૈયારીની જરૂર. મિત્રો આ તૈયારીને પૂર્ણ કરવા માટે તમારા જે અત્યારે માર્ક્સ છે એમાં 5 થી 10 માર્ક્સનો વધારો કરવા માટે જ આપણે સ્પેશિયલ મિત્રો આ મટીરિયલ બનાવ્યું છે જેમાં 2000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, આમાં તમામ ટોપિક આવી જશે. આ જે ટોપિક અહીં દર્શાવેલા છે. PDF મેળવવા માટે માત્ર 150 રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. ઓકે, તો તમારી તૈયારીને અંતિમ બૂસ્ટ આપવા માટે 5 માર્ક્સનો ફાયદો કરાવવા માટે જે પાસ થવા માટે જે એક જેને કહેવાય એક ધક્કાની જરૂરત હોય એ મિત્રો આ PDFમાં તમને મળશે. તો આજે જ મિત્રો અવશ્ય આને પરચેસ કરી લેજો. ચાલો મિત્રો, કોમ્પ્યુટર પૂરું થઈ ગયું 20 માર્ક્સનું અને પ્લસ કંડક્ટરની જે જગ્યાને લગતું 30 માર્ક્સનું છે એ પણ પૂરું થઈ ગયું. ઓકે, હવે આવે છે મિત્રો ગુજરાતી ગ્રામર. ચાલો ગુજરાતી વ્યાકરણમાં જોઈએ. ધર્મિષ્ઠ શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો. ધર્મિષ્ઠ શબ્દની આપણે સંધિને છૂટી પાડવાની છે. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ધર્મ પ્લસ ઇષ્ટ. સંધિનો ક્વેશ્ચન પૂછાશે. હું માનવી માનવ થાવ તો ઘણું પંક્તિમાં કયો અલંકાર છે? ચાલો, આ પંક્તિમાં કયો અલંકાર છે? તો જુઓ અહીં માનવી, હું માનવી માનવ થાવ તોય ઘણું. અહીં એક શબ્દના મિત્રો 2 અર્થ થાય છે એટલે આ જે છે આમાં પંક્તિમાં શ્લેષ અલંકાર રહેલો છે. ઓકે, એક માનવી એટલે મનુષ્ય અને એક માનવી એટલે કે નવી માં. ઓકે, તો આ એક શબ્દના 2 અર્થ થઈ ગયા. જવાબ આવે શ્લેષ અલંકાર.
ચાલો ત્યારબાદ વાત કરીએ તો વિમલા, ધર્મેશ, વિજ્ઞાન શબ્દો માટે લઘુ ગુરુનું સંજ્ઞાત્મક સાચું જોડકું કયું છે? ઓકે, તો પહેલું આપણે નામ જોઈએ મિત્રો વિમલા. વિમલાની અંદર તમે જુઓ પ્રથમ અક્ષર કેવો છે? પ્રથમ અક્ષર લઘુ છે, બીજો અક્ષર પણ લઘુ છે અને ત્રીજો ગુરુ છે. તો પહેલું આવું આવશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ધર્મેશ. ધર્મેશ આ જોડાક્ષર આગળમાં ધ આવ્યો તો ધ કેવો બનશે? ગુરુ બનશે. એટલે કે ગુરુ. મેં પણ કેવો છે? ગુરુ. અને સ શું છે? લઘુ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ વિજ્ઞાન. વિજ્ઞાનમાં પણ તમે જુઓ આ જોડાક્ષર આગળનો શબ્દ વી આવી ગયો એટલે આ વી જે છે એ કેવો બનશે? ગુરુ બનશે. અને ગયા પણ ગુરુ છે અને ન બનશે લઘુ. તો આવી રીતનું કંઈક થશે. પહેલું, આ બીજું ને આ ત્રીજું. તો આવો ઓપ્શન ક્યાં આપેલો છે? તો ઓપ્શન ડી આનો સાચો જવાબ મિત્રો બને છે. ઓપ્શન ડી. ક્લિયર છે? લઘુ ગુરુ અક્ષર આપણે જણાવવાના છે. તો છંદમાંથી ક્વેશ્ચન કહી શકાય. ત્યારબાદ સમાસ ઓળખાવાનો છે. સૂચિ સ્મિતા. સૂચિ સ્મિતા શબ્દનો સમાસ ઓળખાવાનો છે. તો આ સમાસ થશે મિત્રો બહુવ્રીહી. ત્યારબાદ નીચેની પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધવાનો છે. દિલગીરી શબ્દની સાચી જોડણી કઈ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બીમાં જે દિલગીરી દર્શાવેલું છે આ સાચો શબ્દ છે. ત્યારબાદ પર્યાય શબ્દની યોગ્ય ન હોય તેવી જોડ કઈ છે? ચાલો તો સમજો આ નીર. નીર એટલે જર, આ તો સાચું છે. વ્યોમ એટલે આકાશ થાય, આ પણ સાચું છે. નેત્ર એટલે નેર, આ પણ સાચું છે. તો નીર એટલે વીર, આ ખોટી જોડણી થશે. ક્લિયર છે? ઓપ્શન બી રાઈટ આન્સર. ત્યારબાદ ભાષાંતરનો અર્થ છે. ભાષાંતરનો અર્થ શું થાય? એનો અર્થ થાય મિત્રો તર્જુમો. તળપદા શબ્દનું શિસ્ત રૂપ આપવાનું છે લાય. આ લાય તળપદા શબ્દનું શું આપવાનું છે? શિસ્ત રૂપ આપવાનું છે લાય. પૂછેલો ક્વેશ્ચન છે. જવાબ આવશે આમાં ચિંતા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાણીમાં ભીંજવેલ લૂંગડાનો કટકો. તો એને શું કહેવાય? એને પોતું કહેવાય. ત્યારબાદ દગો કરવો એવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે? દગો કરવો. જવાબ આવશે મિત્રો પગ ભાંગવા. ચાલો ત્યારબાદ મિત્રો શરૂઆત થાય છે જીકેની, જનરલ નોલેજ. જીકે પ્લસ કરંટ અફેર્સ. ગુજરાતમાં નીચે આપેલ પૈકી કયો જિલ્લો સૌથી વધુ પાડોશી જિલ્લાઓ સાથે સરહદથી જોડાયેલો છે? તો આમાં જવાબ આવે છે મિત્રો સુરેન્દ્રનગર. ઓકે, સુરેન્દ્રનગર અન્ય 7 જિલ્લાની સરહદ સાથે જોડાયેલો છે. ત્યારબાદ કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામથી ઓળખાય છે? કડી અને કલોલ નામનો જે તાલુકાનો જે વિસ્તાર છે તે ઓળખાય છે મિત્રો ખાખરિયા ટપ્પા. ત્યારબાદ નર્મદા નદી પર સુરપાણનો ધોધ કયા નામે ઓળખાય છે? નર્મદા નદી પર સુરપાણનો જે ધોધ આવેલો છે કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે મિત્રો મોખડી ઘાટ. ત્યારબાદ ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગ્રુવના જંગલો આવેલા નથી? આમાં વાત કરીએ દરિયા કિનારે મેંગ્રુવના જંગલો આવેલા હોય મિત્રો. આમાંથી જોવા જઈએ તો કે દરિયો કિનારો કયો જિલ્લો નથી ધરાવતો? ડાંગ જિલ્લો. જવાબ આવે ઓપ્શન બી. સૌથી વધુ જે મેંગ્રુવ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? તો કચ્છ જિલ્લામાં. ગુજરાત રાજ્યમાં ઓઇલ રિફાઇનરી કયા સ્તરે આવેલી છે? તો આવેલી છે મિત્રો કોયલી ખાતે. ઓકે, તો મિત્રો ગુજરાત જીકેના જનરલ નોલેજ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ગુજરાતનો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે? સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે મિત્રો સુરત. અને એવો પ્રશ્ન પૂછે કે સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતો જિલ્લો કયો છે? તો આવશે ગાંધીનગર. ઓકે, સૌથી વધુ વસ્તી ગીતામાં પણ મિત્રો સુરત આવે અને સૌથી ઓછી વસ્તી ગીતા પૂછે તો કચ્છ જિલ્લો. ત્યારબાદ મરુભૂમનું મોતી કયા સ્તરનું ઉપનામ છે? મરુભૂમનું મોતી. તો જવાબ આવશે મિત્રો વચરાજ બેટ. ત્યારબાદ સમાધિ સ્તરોની જોડીઓ પૈકી અયોગ્ય જોડી શોધો. ચાલો, વિજય ઘાટ તો લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ સ્તરનું નામ છે, આ સાચું છે. કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહ, આ પણ સાચું છે. વીરભૂમિ રાજીવ ગાંધી, આ પણ સાચું છે. ખોટું શોધવાનું કહ્યું છે, એક પણ ખોટું નથી. તો જવાબ આવે ઓપ્શન ડી કે ભાઈ એક પણ ખોટી જોડ નથી. ઓકે, આના સિવાય માત્ર મિત્રો વાત કરીએ રાજઘાટ તો મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ છે. ચેત્રાભૂમિ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ સમાધિ સ્થળ છે. ઓકે, શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળનું નામ છે. તો આવું જીકેનું ભારતનું લગતું પૂછાઈ શકે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ છે મિત્રો ગોદાવરી.
સૌથી વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધુ કોલસાની ખાણો તો એ છે મિત્રો ઝારખંડમાં. ઓકે, ઝારખંડની રાજધાની મિત્રો કઈ છે? રાંચી છે. અને તાજેતરમાં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને એના મુખ્યમંત્રી મિત્રો બન્યા છે હેમંત સોરેન. હેમંત સોરેન તાજેતરમાં ઝારખંડના નવા સીએમ બન્યા છે. ચાલો, ત્યારબાદ ગદ્યનો ક્વેશ્ચન કે પુસ્તક અને લેખક અંગે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ખોટી જોડ આપણે શોધવાની છે. તો જુઓ, બીજક કબીર આ સાચું છે. અષ્ટાધ્યાયી પાણીની આ સાચું છે. ગીતા રહસ્ય બાળ ગંગાધર તિલક આ પણ સાચું છે. ખોટું શોધવાનું કયું છે? ખોટું તો છે જ નહીં. તો જવાબ આવે ઓપ્શન ડી, આપેલ તમામ સાચા છે. ત્યારબાદ રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? ચાલો, રાજ્યસભાના સભાપતિ કોણ હોય મિત્રો? તો હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય. તો જવાબ આવે ઓપ્શન સી. ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? તો એ હતા મિત્રો મીરા કુમાર. સિંધુ ખીણની સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા સ્થળોની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય ખોટી છે? તો ઓપ્શન એમાં આપી દીધું છે કે ભાઈ આમળા લાખા બાવર ભાવનગર આ ખોટું છે. પહેલી જ જોડ ખોટી થઈ ગઈ, કારણ કે આમળા અને લાખા બાવર ક્યાં આવે? જામનગરમાં આવે. તો ઓપ્શન એનો સાચો જવાબ ડાયરેક્ટ બની જશે. દેસલપર કચ્છમાં આવેલું છે, સાચી વાત. રોજડી રાજકોટ અને કુંતાસી મોરબીમાં આ સાચા છે. ત્યારબાદ અનુશ્રુતિ મુજબ ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ પોતાનો રાજ્યાભિષેક કાકરપાડા ગામની માનેલી બહેન વણિક કન્યા ખાલી જગ્યા પાસે કરાવ્યો હતો. તો આમાં જવાબ આવશે મિત્રો શ્રીદેવી. જીકેમાં મિત્રો વાત કરીએ તો એમાં ગુજરાતનો ઇતિહાસ સિલેબસમાં લખેલું છે. તો ગુજરાતના ઇતિહાસના 4-5 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ગુજરાતની ભૂગોળના 4-5 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને પ્યોર જીકેના સૌથી નાનું મોટું એવા 5 ક્વેશ્ચન પૂછાય અને 5 ક્વેશ્ચન કરંટના. તો આવી રીતે કંઈક 20 માર્ક્સનું પૂછાઈ શકે છે. અને એ મુજબ આપણે મોડલ પેપર બનાવ્યું છે. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ખાલી જગ્યામાં થયો હતો. ઔરંગઝેબનો જન્મ તો થયો હતો દાહોદ ખાતે. તાજેતરમાં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ખાલી જગ્યા ડોલ્ફિન નોંધાઈ છે. તો આની ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી તાજેતરમાં. તેમાં કેટલી જે ડોલ્ફિન નોંધાઈ છે? જવાબ આવે મિત્રો 680. ઓકે, આ તમામ પ્રશ્નોના જવાબ તમને મિત્રો આપણે પીડીએફમાં પણ જોવા મળશે. ત્યારબાદ 15 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો એ મિત્રો કરવામાં આવી હતી નડિયાદ ખાતે. ઓકે, નડિયાદ ખાતે. આપણે મિત્રો ફક્ત ગુજરાતનું જ કરંટ લીધું છે. ઓકે, કારણ કે સિલેબસમાં ગુજરાતનું જ છે. ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો અહીં જવાબ આવશે 75મો વન મહોત્સવ. ઓકે, 2024માં 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હરસિદ્ધિ નામનું જે વન છે, ઓકે, એના રૂપે. અને જે હરસિદ્ધિ વન છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું, એ ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન બન્યું છે? તો મિત્રો યાદ રાખશું 23મું. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ ક્યાં સ્થાપન કરવામાં આવ્યું હતું? મોસ્ટ ટાઈમ છે મિત્રો. કેટલા ફૂટનું? 153 ફૂટનું. તો આમાં જવાબ આવશે મિત્રો ઘાંતવાડ કોડીનાર. ઓપ્શન એ. આવા નવા ગુજરાત જે કરંટ અફેર્સ છે એના તમામ મિત્રો એક વર્ષના પણ મિત્રો આ પીડીએફમાં તમને કરંટ અફેર્સ જે છે ગુજરાતના, ફક્ત ગુજરાતના તમામ જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર સુધીના તમામ કરંટ આપણે લઈ લીધા છે. તો આ પીડીએફ જો મેળવવા માંગતા હો 2000 કરતાં પણ વધારે MCQની માત્ર 150 રૂપિયાનું અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ચાલો, તો મિત્રો હવે વાત આવશે મિત્રો ગણિત રીઝનિંગ, જે 10 માર્ક્સનું પૂછવાનું છે તેને લઈ લઈએ. ચાલો, જવાબ ક્વેશ્ચન નંબર 81 છે કે ભાઈ 25,341માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? તો આ પ્રશ્નનો જવાબ આવડવા માટે તમારે મિત્રો 11ની વિભાજ્યતાની ચાવી આવડતી હોવી જોઈએ. વિભાજ્યતાની ચાવીમાંથી એક પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે છે. તો તમામ જે ચાવીઓ છે અને ખાસ અગત્યની મોસ્ટ ટાઈમ 11ની ચાવી છે. તો આ જે પ્રશ્નોનો જે જવાબ છે ઓપ્શન ઉપરથી કરશો તો સારું રહેશે. હું તમને મિત્રો અહીં ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. અહીં જવાબ આવે છે 3. ઓકે, જ્યાં 25,341 છે એની અંદર +3 કરો. ઓકે, પ્લસ તો કેટલા થશે? 25,344 થશે. અને હવે આને 11 વડે ભાગો તો નિશેષ ભાગી શકાશે. ક્લિયર છે મિત્રો? તો જવાબ આવશે 3. ઓકે, 11ની ચાવી મિત્રો તમારે ખબર હશે કે આપેલ સંખ્યાને જે છે
આ કોઈ સંખ્યાનો એકી ક્રમનો અંકોનો સરવાળો અને બેકી ક્રમનો અંકોનો સરવાળો કરવાનો અને પછી એનો તફાવત જો 0 અને 11ના ગુણાંકમાં હોય તો આપેલ સંખ્યાને ગેરવડે નિશેષ ભાગી શકાય. ચાલો, એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય તો તે સંખ્યા કઈ? તો આ પ્રશ્ન પર મિત્રો જવાબ ઉપરથી આપણે કરશું કે ભાઈ એક સંખ્યાના વર્ગ અને વર્ગમૂળનો સરવાળો 84 થવો જોઈએ. તો જુઓ 4નો વર્ગ કેટલો થાય? 16 થાય. અને 4નું વર્ગમૂળ 2 થાય અને એનો સરવાળો આનો સરવાળો તો 18 થાય. એટલે આ તો ના આવે. તો ઓપ્શન એ થઈ ગયો ફિટુસ. ઓપ્શન બીમાં કરીએ 9નો વર્ગ કેટલો થાય? 81 થાય. 9નું વર્ગમૂળ 3. આનો જો સરવાળો કરો તો 84 થાય છે. આ થાય છે અને એની બાદબાકી 78 થવી જોઈએ. તો બાદબાકી 78 થાય તો 81 - 3 થઈ ગયું 78. આ થઈ ગયું. જવાબ ઓપ્શન બી. ચાલો, ત્યારબાદ આગળ ક્વેશ્ચન. 4 ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા 12 કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે? તો સિમ્પલ મિત્રો આનો આપણે લસ્સા શોધવાનો છે. 4, 6, 8 અને 14નો લસ્સા શોધવાનો આપણે છે. કે મિત્રો આનું મોઢે પણ તમે કાઢી શકો છો. આનો લસ્સા આવશે મિત્રો 168. ઓકે, અને 168 છે ને આપણે મિનિટમાં ફેરવવું હોય તો ભાગ્યા 60 કરો. તો ભાગ્યા 60 કરશો એટલે કેટલું આવશે? 2 મિનિટ અને 48 સેકન્ડ આવશે. તો અહીં જવાબ બને છે મિત્રો 12 કલાક 2 મિનિટ અને 48 સેકન્ડ. ત્યારબાદ આગળ વાત કરીએ તો બે સંખ્યાઓનો ગુસ્સા અને લસ્સા અનુક્રમે 14 અને 28 છે. જો એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા કઈ હશે? આ મોસ્ટ ટાઈમ મિત્રો પેટર્ન છે, ત્યાં પરીક્ષામાં પૂછાઈ શકે એવી પેટર્ન છે. તો આપણી પાસે સૂત્ર છે જ કે ભાઈ લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા અને ગુણ્યા બીજી સંખ્યા. ઓકે, લસ્સા કેટલો છે? 14 છે. ગુસ્સા 28 છે. એક સંખ્યા 56 છે. 56 ને નીચે આવી જશે. તો આનું તમે ડાયરેક્ટ સાદું રૂપ આપો તો જવાબ મળી જશે. તો આની અંદર મિત્રો જોવા જઈએ તો સોરી, આ જેમાં રકમો ભૂલ છે. આમાં શું છે? અહીં જે છે 28 નથી, અહીં કેટલા છે? 280 છે. ઓકે, તો આ સુધારવાનું રહેશે. આ સંખ્યા કેટલી છે? 280 છે. ઓકે, નકર તો જવાબ નહીં મળે. ઓકે, તો આપણે લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. તો 14 ગુણ્યા 280 ભાગ્યા 56. ઓકે, 14 ચોક 56. ઓકે, 14 ચોક 56 અને 4 સત્તા 28 અને 1 બીજી એટલે જવાબ આવશે મિત્રો 70. તો અહીં મિત્રો 28 નથી, કેટલા છે? 280 છે. તો આટલું યાદ રાખશું. ત્યારબાદ પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થશે? તો સરાસરીમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે મિત્રો? 3. પેલી સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. ત્યારબાદ 3, ત્યારબાદ 5, ત્યારબાદ 7, ત્યારબાદ 11. ઓકે, થઈ ગઈ ને? 1, 2, 3, 4, 5 થઈ ગઈ ને ભાગ્યા 5. ઓકે, તો આનું તમે મિત્રો સાદું રૂપ આપશો તો જવાબ મળશે તમને 5.6. તો સરાસરી એવરેજમાંથી એક ક્વેશ્ચન હોઈ શકે છે. ત્યારબાદ એક પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષામાં કુલ કેટલા ગુણ હશે? તમે જોઈ શકો છો 33% પાસ થવા માટે જરૂરી છે અને રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. એનો મતલબ મિત્રો એવો થયો કે 297 માર્ક્સે પાસ થવાય. તો હું એવું કહું કે 33% પાસ થવાય, સામેવાળો મારો મિત્ર એમ કે ભાઈ 297 માર્ક્સે પાસ થવાય, તો બંને સરખું જ થયું ને? થઈ એક જ વાત, બંને તો ઇક્વલ ટુ થઈ ગયા બંને. તો હવે શું કીધું છે? પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો 100% બરાબર કેટલા? ઓકે મિત્રો, ચાલો. આ 33ના કેટલા ગણા છે? 297. 33ના 9 ગણા થઈ ગયા. તો 100ના 9 ગણા કેટલા થાય મિત્રો? 900. તો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ એક વસ્તુ 450માં વેચતા 10% ખોટ જાય છે તો 600માં વેચતા કેટલા ટકા નફો થાય? 450માં વેચતા 10% ખોટ જાય એટલે કે 90%. તો આપણે 600માં વેચવાની છે તો 600માં વેચતા કેટલા ટકા નફો થાય? મિત્રો આનો ડાયરેક્ટ તમે ચોકડી ગુણાકાર મારશો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. આનો જે જવાબ છે આવે છે મિત્રો 28. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો સોનું, નરેશ અને અવિનાશે ધંધામાં 3/5/7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ 9000નું રોકાણ કર્યું હોય તો કુલ મૂડી રોકાણ કેટલું? 3/5/7. ઓકે, સોનુનું રોકાણ કેટલું છે? 9000. કે 3ના અહીં 9000 આપેલું છે સોનુનું. ઓકે, તો 3ના કેટલા ગણા થયા? 3 તેરી 9, તો 5 તેરી 15, બાકીના 3 શૂન્ય બીજા, 7 તેરી 21, બાકીના 3 શૂન્ય બીજા. તો આનો ટોટલ સરવાળો કરો 9000 + 15000 +
21,000. તો ટોટલ થશે મિત્રો 45,000. ત્યારબાદ ધુમાડો તો પ્રદૂષણ, તો યુદ્ધ. ઓકે, ધુમાડાથી શું થાય? પ્રદૂષણ થાય. તો યુદ્ધથી શું થાય? વિનાશ. જો ઘડિયાળમાં 9 અને 20 થયા હોય તો તેના અરીસામાં પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? તો આપણે શું કરશું? 11:60માંથી આને બાદ કરવાનું રહેશે. તો 11:60માંથી 9:20 બાદ કરો તો કેટલા મળશે? 2:40. તો જવાબ આવે ઓપ્શન બી. ચાલો મિત્રો, ગણિત રીઝનિંગ પણ પૂરું, અને છેલ્લો આપણો જે ભાગ છે એ છે અંગ્રેજી ગ્રામરનો. 10 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર પૂછાવાનું છે. ચાલો મિત્રો, પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે માય અંકલ ખાલી જગ્યા મી ખાલી જગ્યા માય હોમવર્ક લાસ્ટ ઇવનિંગ. ચાલો, તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મેડ અને ગો. ઓકે, અહીં ખબર તો પડીએ લાસ્ટ ઇવનિંગ ભૂતકાળની વાત કરી છે તો મેડ તો આવે જ. ઓકે, તો ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે હી હેઝ અ ચેઇન ખાલી જગ્યા હીઝ મેડ ખાલી જગ્યા ગોલ્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. પ્રથમ ખાલી જગ્યામાં આવશે વિચ, બીજી ખાલી જગ્યામાં આવશે ઓફ. ઓકે, તો બે પ્રોનાઉનનો ટોપિક પણ કવર થઈ ગયો અને પ્રિપોઝિશનનો જે ટોપિક પણ કવર થઈ ગયો. તો આવી રીતે ડબલ બ્લેન્ક્સવાળી ખાલી જગ્યા પૂછાઈ શકે. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે સિટ ડાઉન. ઓકે, ફાઇન્ડ આઉટ ધ સબ્જેક્ટ ઇન ધ સેન્ટેન્સ. તો આ વાક્ય, જે વાક્ય આપેલું છે એમાં આપણે સબ્જેક્ટ એટલે કર્તા શોધવાનો છે આ વાક્યમાં. તો આ વાક્યમાંથી કર્તા કયો છે મિત્રો? સબ્જેક્ટ એટલે કે કર્તા શોધવાનો છે. તો આનો મિત્રો જવાબ આવે છે યુ. ઓકે, સિટ ડાઉન, તમે બેસી જાઓ. તો બેસી જાઓ કોને કે સામેવાળી વ્યક્તિને કહેવાનું કે તું અથવા તમે બેસી જાઓ. તો જવાબ આવશે અહીં યુ. ચાલો આગળ વાત કરીએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કાલિદાસ ઇઝ ઓફન કોલ્ડ ખાલી જગ્યા શેક્સપિયર ઓફ ઇન્ડિયા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ધ કોમન નાઉન. તો ધ આર્ટિકલ આવશે અહીં. ત્યારબાદનો ક્વેશ્ચન છે રોહન ઇઝ ખાલી જગ્યા ધેન વાઇઝ બટ હી ઇઝ ખાલી જગ્યા ધેન યુ. તો આમાં જવાબ આવશે મિત્રો મોર બ્રેવ અને વાઇઝર. ઓપ્શન બી. ત્યારબાદનો ક્વેશ્ચન હી ઇઝ ખાલી જગ્યા હિઝ સિસ્ટર. તો આમાં જે મિત્રો જવાબ આવશે એલ્ડર ટુ પણ આવશે અને ઓલ્ડર ધેન પણ આવશે. આ બંને જવાબ આવશે. ઓકે, તો આ બંને જવાબ અહીં સાચા રહેશે. એલ્ડર ટુ પણ આવશે અને ઓલ્ડર ધેન પણ આવશે. ત્યારબાદ વિરોધી શબ્દ આપવાનો છે સેલો. આ સેલો શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે, એન્ટોનિયમ આપવાનો છે. તો સેલો શબ્દનો મિત્રો એન્ટોનિયમ થશે ડીપ. ઓકે, ઊંડું. ત્યારબાદનો ક્વેશ્ચન છે વન વર્ડ સબસ્ટિટ્યુશન આપવાનું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. લાઈફ હિસ્ટ્રી ઓફ અ પર્સન રિટન બાય અનોથર. તો એનો જવાબ આવશે મિત્રો બાયોગ્રાફી. ત્યારબાદનો ક્વેશ્ચન છે સી ખાલી જગ્યા હિમ હાર્ડ યસ્ટરડે. તો આમાં જવાબ આવશે મિત્રો હિટ. ઓપ્શન એ. ત્યારબાદનો ક્વેશ્ચન છે આઈ વોન્ટ અ બુક ધેટ ઇઝ ઇઝી ટુ રીડ. ઓકે, 2+V1. ઓપ્શન એ સાચો જવાબ બનશે. તો મિત્રો આ હતા સંપૂર્ણ કંડક્ટરનું મોડેલ પેપર 100 માર્ક્સનું એકદમ મિત્રો નવા સિલેબસ આધારિત મોડેલ પેપર. મિત્રો વિડીયો સારો લાગ્યો, આવી રીતે આપણે પરીક્ષા સુધી દરેક રોજ મોડેલ પેપર લાવવાના છીએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, અને PDF પરચેસ કરવા માંગતા હો તો અહીંયા આપેલ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને PDFને અવશ્ય પરચેસ કરી લેજો.